તો ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે। અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે। ખેડૂતોને સાંભળ્યા વિના વીજ પોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટે હુકમ કર્યો। વીજ કંપનીઓએ રજૂઆત કરી હતી કે ચોમાસું શરૂ થતાં પાણી ભરાવાની સ્થિતિમાં વીજ પોલના કામમાં મુશ્કેલી આવી શકે છે। આ કેસમાં 23 જૂન 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવા હાઈકોર્ટ આદેશ કર્યો છે। તો હાઈકોર્ટે આદેશ આપ્યો છે। ખેડૂતોને સાંભળ્યા વિના જ વીજ પોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટે હુકમ કર્યો। વીજ કંપનીઓએ રજૂઆત કરી હતી કે ચોમાસું શરૂ થતાં પાણી ભરાવાની સ્થિતિમાં વીજ પોલના કામમાં મુશ્કેલી આવી શકે છે અને આ કેસમાં 23 જૂન 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ, શું છે વધુ વિગતો આ મામલે? જી ચોક્કસ કૃષ્ણા, વાત કરવામાં આવે તો જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવા અંગે ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ મહત્વનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટમાં આ મહત્વનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઈકોર્ટે છે તે રદ કર્યો છે અને રદ કરતા જ કહ્યું છે કે ખેડૂતોને સાંભળ્યા વિના વીજ પોલ અંગે નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે હાઈકોર્ટે આવું ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં એ હુકમ કરવામાં આવ્યો છે। અને મહત્વની બાબત છે કે રજૂઆત કરી હતી કે ચોમાસું શરૂ થતાં જ પાણી ભરાવાની સ્થિતિમાં વીજ પુલના કામમાં જે મુશ્કેલી છે તે પણ આવી શકે છે અને ખેડૂતોને પણ નુકસાનની જે ભીતિ છે તે પણ થઈ શકે છે। તે રજૂઆતને પગલે અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટે ખૂબ મહત્વનો આદેશ કર્યો છે અને 23 જૂન 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવા માટે પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે, એટલે કે આગામી સુનાવણી 23 જૂનના રોજ છે હાથ ધરવામાં આવશે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।